તૈયાર થઈ ગઈ છે. હવે બહાર છે ને આવે તમે બા એ બા બોલ. બેહો અહીંયા. આસ્તે હોય આમ. હા જો રસોઈ છે ને બધી તૈયાર થઈ ગઈ છે. હાલો પેલા જમી લ્યો. મારે નથી જમવું. કેમ નથી જમવું? જમવાનું બધું તૈયાર છે, જમી લ્યો ને. શું કરો છો બા? અરે આંખમાં આવશે મેલો ને એને. તને ના પાડીને બોલાવ, મારા કરણને બોલાવ, એ આવશે તો જ જમીશ. જો બા બા ઈ હમતું રહેવા દ્યો ને. તમને નહીં ગરમ છે, દાઝી જવા હે. કરણને આ ગરમ ભાવે છે. કરણ બા મારી વાત સાંભળો ને. તમને મારે કેટલી વાર સમજાવવાના કે કરણભાઈ આ દુનિયામાં નથી. એ મારો કરણ છે, હમણાં આવશે. બોલાવ, કરણને બોલાવ. કરણ જો બા કરણ નહીં આવતો. હારું હાલો હું કરણને બોલાવીશ. બસ પેલા જમી લ્યો તો પછી હું બોલાવીને આવીશ. બસ હાલો ખાઈ લ્યો. ના, પેલા કરણ પછી. જો તને ખબર છે ને રોજ હું કરણ હારે જમું છું? ખબર છે ને તને? ખબર છે ને? બોલાવ મારા કરણને, બોલાવ મારા કરણને. આવું હંધુય નો કરો ને બા. વાગી જાય ને તો લેવા ને દેવા થઈ જાય. બા હું બોલાવીશ કીધું ને. અત્યારે તમે શાંતિ જ રાખો. આવું હું કામ કરો છો? આમ જો બા હું એક વાત કહું તમને સાંભળો. મારી વાત તો સાંભળો. મારે નથી સાંભળવું. મને મારો કરણ જોઈએ છે. કરણને બોલાવ, કરણને. બોલાવું છું. કરણને બોલાવ. બોલાવું છું આવું નો કરો. જોઈ ગરમ છે એક કામ કરો. હું છે ને તમને ખાવાનું પેલા દઈ દો, ખાઈ લો પછી આપણે બે છે ને ભાઈ પાસે જઈએ. હાલો બસ. કરણે મને કીધેલું બા હું આવું ને પછી આપણે બેવ સાથે જ જમશું. બોલાવ મારા કરણને. બધી બોલાવ. પરિસ્થિતિ છે ને સ્વીકારવી પડે બા. આ તમે છે ને શું છે? બાઈ ગરમ છે બા. રેવા દ્યો ને. હું કેમ આવું કરો છો? હારું હાલો કરણભાઈને બોલાવશે ને. બોલાવ. મૂકી દો. શાંતિથી બેહો પેલા. શાંત થઈ જાવ એકદમ. હવે કરણને આ ગરમ ભાવે છે. શું બા? હું કામ કરો છો? આ છે ને પછી દવાખાને જવું પડશે. દાસી જાશો ને તો. અને સાંભળો મારી વાત. આવું તમે કરશો તો ભાઈને ગમશે નહીં ને. તો હું કામ એવું કરો છો? આવા અડપલા નો કરાય. મારો કરણ નહીં આવે ને તો હું નહીં ખાવ. હું આ ખાઈશ. નહીં બા તમે રેવા. હારું હાલો. તમારે નથી જમવું ને ઊભા થાવ. હાલો. મારે કરણ માટે ભાત લઈ જવા છે. એક મિનિટ પેલા મૂકી દો. જાવું છે ને ભાઈ પાસે, કરણ પાસે જાવું છે. હા, હાલો હું લઈ જાઉં છું. પણ આવું ન કરો. ક્યારની કહું છું તો લઈ નથી જતી. કરણ પાસે લઈ નથી જતી. દસાડું. હાલો લઈ જાઉં છું. હાલો. ક્યાં છે મારો કરણ? ક્યાં છે પેલા કે? હવે લઈ જાઉં છું તોય તકલીફ છે તમને. કહું તો શું? હાલો તો ખરી. લઈ જા નહીં તો આ લઈને હું આવું છું. નહીં હું આ લઈને આવું છું. મારો કરણ મને જોઈ છે. હાલ બાપડી તો મૂકો. કરણ જઈએ છીએ પણ. અરે વાહ. કરણ કરીને પેલું ગામે મેં કાઈ બધા મને સંભળાવ્યા કરતા. ગાંડી માં છે તારી, ગાંડી માં છે. ગમે ત્યાં દોડી જતા. હવે આ નવા ગામમાં હું કરણને ક્યાં હોદવા નીકળું? ક્યાંથી હું કરણને લાવું? કોઈ બાઈક એ વાત સમજતા જ નથી. અહીંયા આવું ને આવું કરશે ને તો અહીંથી કંઈક જવાનો વારો ન આવે. એ રે બા. અર્જુન, મમ્મીનો ફોન આવ્યો હતો. આપણે આજે એમના બર્થડેમાં જવાનું છે. તમને યાદ છે કે ભૂલી ગયા છો? હા, કદાચ 2 દિવસ પહેલા તે કહ્યું હતું મને. તો મમ્મીને આપણે મળવા માટે જશું અને મમ્મી માટે કંઈક ગિફ્ટ પણ લઈને જશું. આ વખતે મને કંઈક એવી ઈચ્છા છે કે મમ્મી માટે હું સાડી નહીં પણ પાયલ લઈ લઉં, એ પણ ચાંદીની. મમ્મીને છે ને ચાંદીની પાયલ બહુ જ ગમે છે.
એમ કે મારા પપ્પા છે ને એ હંમેશા મમ્મીને કહે કે તું આમ આવે ને ચાલીને તો મને ખબર પડી જવી જોઈએ તારા આવતા પહેલા જ કે તું આવી છે. એટલે મારી ઈચ્છા એવી છે કે આ વખતે મમ્મી માટે ચાંદીની પાયલ લઈએ. લઈએ. સારું, તો પછી તમે રેડી રહેજો અને ઓફિસથી વહેલા આવી જજો. જો મારે ફોન ના કરવો પડે. તમે છે ને હંમેશા લેટ જ હોય છો, ક્યારે ટાઈમે આવતા જ નથી. ને પછી મારા મમ્મી શું કહેશે કે મારા નાના જમાઈ છે ને એ તો ટાઈમ પર જ આવી જાય, પણ આ મારા મોટા જમાઈ, એમને તો બહુ મોટા બિઝનેસ, એમની પાસે ટાઈમ જ નથી આવવાનો. યાદ છે ને મમ્મી આવું કહે છે? અર્જુન ક્યાં ખોવાઈ ગયા? મને ખબર છે કે મારાથી વધારે ખુશી તમને છે જવાની, પણ આટલું બધું શું ખોવાઈ જવાનું? ગોપી, તને કેટલું સારું નહીં? તારા ઘરે મમ્મી, બેન, પપ્પા, આખો પરિવાર છે નહીં તારો? હા, તો આપણો પણ પરિવાર છે ને. તમારે પણ ભાઈ છે, પપ્પા છે, હું છું. આવું કેમ બોલો છો? મમ્મી નથી ને? હા અર્જુન, પણ બધાના નસીબ એક જેવા નથી હોતા ને. મારી કિસ્મતમાં મમ્મીનો પ્રેમ લખ્યો છે, બની શકે કે તમારી કિસ્મતમાં મમ્મીનો પ્રેમ જ નહીં લખ્યો હોય. અર્જુન, મને પણ ક્યારેક ક્યારેક એવું લાગે કે બધાને કેવી સાસુ હોય, અને સાસુ વહુ સાથે ખરીદી કરવા જાય, વ્યવહારિક કામમાં જાય, કેટલું સારું લાગે. પણ મને સાસુનો પ્રેમ નથી મળ્યો, અને તમને મમ્મીનો પ્રેમ નથી મળ્યો. તું હમણાં બોલી ને કે મમ્મી માટે પાયલ લઈશું, તો મને પણ એવું થયું કે મારા મમ્મી હોત તો હું પણ એમને કંઈ ગિફ્ટ આપત, એમના માટે કંઈક ને કંઈક નવું લઈ આવત. મમ્મી મારા માટે કંઈક ખાવાનું બનાવે, એ ટિફિન લઈને હું ઓફિસે જાઉં. અર્જુન, હું સમજુ છું કે જેને મમ્મીનો પ્રેમ ન ભોગવ્યો હોય ને એને મમ્મીની કેટલી કદર હોય. આજકાલ તો જેને મમ્મી હોય છે ને એમને મમ્મીની કદર જ નથી હોતી. ખાસ કરીને તો દીકરાઓ, જેવી વહુ આવે ને એટલે એકદમ જ બદલાઈ જતા હોય છે. એ ભૂલી જાય છે કે એ જ માનું ધાવણ પીને મોટા થયા હોય છે, એ જ માના ખોળે બેસીને જમ્યા હોય છે. અને એક તમે છો કે જેને ક્યારેય માના ખોળાનું સુખ જ નથી જોયું. મને તો માનો ચહેરો યાદ પણ નથી આવતો. અર્જુન, હું સમજુ છું તમારા મનની સ્થિતિ. તમે તમારા ફ્રેન્ડ્સને હંમેશા મમ્મીની વાત કરતા સાંભળતા હશો તો તમને કેવું થતું હશે ને. દરેકના મમ્મી એમને સ્કૂલે મૂકવા માટે જાય, કોઈ પણ મીટિંગ હોય ત્યારે જાય, કેટલા લાડ લડાવે. તમે તમારા બચપનમાં મમ્મીનો પ્રેમ જ નથી જોયો. પણ હું સાચું કહું, આ તમારા પપ્પા છે ને એ પણ મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ દેવા માટે કાફી છે. કાફી છે, પણ તને ખબર છે અમે જ્યારે નાના હતા, અમે સ્કૂલે જતા હતા ને તો કરણ બહુ રડતો હતો કે મારા મિત્રના મમ્મી છે, મારા મમ્મી કેમ નથી. એને જેવું દુઃખ થતું એવું દુઃખ મને પણ થતું હતું, પણ હું એટલું બતાવી નહોતો શકતો. અર્જુન, હવે તો તમે મોટા થઈ ગયા છો ને, છતાંય તમને મમ્મીનું દુઃખ આટલું બધું લાગે છે. માનો પ્રેમ નહીં મળે ને તો ખબર પડે કે એની કિંમત શું હોય. સાચી વાત છે તમારી, પણ સાચે હું એ બાબતમાં નસીબદાર છું કે મને મારા મમ્મી, પપ્પા, ભાઈ, બહેન બધાનો ભરપૂર પ્રેમ મળ્યો છે. પણ હવે છે ને તમે મારા મમ્મીને તમારા મમ્મી માનજો, અને એમની સાથે તમે એ રીતે રહેજો કે જેવી રીતે તમે તમારા મમ્મી સાથે રહેતા હોય. સારું, આપણે મમ્મી માટે પાયલ લેવા જઈએ, અને મમ્મીની એ ખુશી જોઈને મને કંઈ અલગ જ ખુશી થશે. હા, તમે બેસો, હું આવું છું. હા. કેટલા ભોળા છે ને. ખબર નહીં ભગવાન તમે આવું કેમ કર્યું હશે. એમના નસીબમાં માનો પ્રેમ જ ના લખ્યો. એમને બિચારાને એમના મમ્મીનો ચહેરો પણ યાદ નથી. કેટલા દુઃખી થઈને વાત કરતા હતા. હું પણ ગાંડી જ છું. મારે એમની સામે આટલું બધું ખુશ થઈને મારા મમ્મીની વાત કરવાની જરૂર જ નહોતી. કઈ દુનિયામાં ખોવાયેલો છો?
કંઈ નહીં, આજે સવારથી મમ્મીની યાદ આવે છે. તું યાર આવી વાત ન કર, કારણ કે તું બોલે એટલે પછી મને પણ યાદ આવે. અને તને તો ખબર છે કે નાનપણથી હું મમ્મીને કેટલા યાદ કરું છું. પણ પપ્પા છે કે શું પપ્પા છે તે? પપ્પા, અમે મમ્મીની વાત કરતા હતા. શું મમ્મીની વાત કરતા હતા? અમને પણ યાદ આવે ને અમારા મમ્મીની. હા, તો હવે એને યાદ કરી કરીને રડ્યા કરવાનું? પણ બાપુજી, વાત એવી છે કે તમે મારા મમ્મીનો એક ફોટો ઘરમાં નથી રાખ્યો. અમને તો એનો ચહેરો યાદ નથી, અને અમે તમને કંઈ પૂછીએ તો તમે કહેતા પણ નથી. કંઈક તો વાત કરો. અમારા મમ્મી કેવા દેખાતા, કેવા હતા, અમને કેવી રીતે રાખતા હતા, કંઈક તો કયો. અરે એનો ફોટો જ નહોતો કોઈ, તો ફોટો ક્યાંથી રાખું? અને એને યાદ કરીને મારું મગજ ખરાબ નહીં કરવાનું તમારે. તમારા લગ્ન થયા તો તમારા લગ્નના ફોટો તો હશે ને બાપુજી? એ હતા ફોટો. હું બધા ફોટો જોઈને હું ચિંતામાં પડી જતો હતો. ફેંકી દીધા બધા ફોટા. આવું કોણ કરે? પોતાની પત્નીની યાદો જે હવે આ દુનિયામાં પણ નથી, તમે એની યાદો ફેંકી દીધી. કેવા માણસ છો તમે? કમસે કમ અમારું તો વિચાર્યું હોત કે મારા દીકરા મોટા થાય અને એને એની માનો ચહેરો જોવો હોય તો કેવી રીતે જોવાનો. અમને તો યાદ નથી એનો ચહેરો. તમે યાર ફોટા કેવી રીતે ફેંકી શકો? અરે શું કરશો એના ફોટા જોઈને? એને યાદ કરીને શું કરશો તમે? કેમ અમારા માની અમને યાદ ના આવે? અમને એવું ના થાય કે અમારી માં હોય તો અમારી સાથે રહે, અમને કંઈ હોય તો અમને પૂછે કે બેટા શું થયું, શું કરે છે, ખાધું કે નહીં, પીધું કે નહીં? પૂછે કે ના પૂછે અમારા મમ્મી? જો ભાઈ, દુનિયાની અંદર જે જીવતા હોય ને એ જ આપણા હોય. મરી જાય પછી કોઈ આપણા રહેતા નથી. એ ગમે ત્યાં અવતાર લઈને ગમે એના થઈ જતા હોય. હા, તો એની માયા ના રે? અને માયા મનમાં રાખવાની હોય. અમને તો એ નથી મળી ને, એટલા માટે જ તો અમે લોકો રડીએ છીએ. તમે તો મમ્મીના સપનાએ છીનવી લીધા. હવે તો મમ્મી અમને સપનામાંય ન આવી શકે, કારણ કે અમને તો એનો ચહેરો જ યાદ નથી કે માં કેવી હોય. તમારે બેવને એની વાત કરવી હોય ને તમારા અંદર કરી લેવાની. હું ન હોઉં ત્યારે મારી સામે એ બધી રોકકળ નહીં કરવાની. અરે તમે કઈ પ્રકારના માણસ છો? તમને કોઈ વસ્તુથી કોઈ ફરક જ નથી પડતો. તમને મારાથી પ્રોબ્લેમ હોય છે, બરાબર છે. હવે મારી મરેલી માથી તમને પ્રોબ્લેમ છે, એની વાત નહીં કરવાની અમારે. મને પ્રોબ્લેમ કોઈથી નથી, પણ જે વ્યક્તિ આ દુનિયામાં નથી, આપણને છોડીને જતી રહી છે, એને યાદ કરીને મન ટૂંકા ઉકાવે કરવાના. હા, તો એ વાત તમે અમને સમજાવીને પણ કરી શકો છો ને. તમે આમ ભાઈ, એ આ વ્યક્તિને આવડતું જ નથી ને સમજાવતા, અને આ બધું તો એના લોહીમાં જ નથી. કારણ કે નહીતર કેવું હોય ખબર છે કે જેની માં ન હોય ને એનો બાપ એને માં ને બાપ બેયનો પ્રેમ આપે. પણ હા, બાપુજી તો આપણને બાપનો પ્રેમ નથી આપતા. હવે માનો પ્રેમ તો ક્યાંથી આપવાનો? હું તમને પ્રેમ નથી આપ્યો? તમને નાનેથી મોટા કર્યા, આ દોમ સાહેબીમાં ઉછેર્યા, આ કઈ ઓછું છે? એ કઈ ઓછું નથી બાપુજી, પણ માની યાદ આવી એ કઈ ગુનો તો નથી ને કે આ રીતે તમે અમને બોલો છો? તમે નાના હતા ત્યાંથી ખવડાવી પીવડાવી ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા. હવે હું બાકી છે? તમને ઉપકાર કર્યો અમારા ઉપર. તમે તમારી ફરજ પૂરી કરી. તમને ખબર હતી કે બે દીકરા મોટા થાય ને તો પાછલી જિંદગીમાં કામ આવશે. તમારો સ્વાર્થ હતો. હા, મારો સ્વાર્થ હતો, એટલે જ આ તમારા બધાના સવાલના જવાબ આપું છું ને હું. બાકી લાગણી જેવું તો તમારા ચહેરા પર મને ક્યારેય કંઈ દેખાતું નથી. તમને તો એવું છે, હા તમને છે દીકરા પ્રત્યે, પણ તમને તો એક જ દીકરો વાલો છે, આ અર્જુન. હું તો તમારો દીકરો જ નથી. ક્યારેક તો મને લાગે કે તમે મને સાવકો દીકરો માનતા હશો, કાં તો હું સાવકો જ છું. ક્યાંક તમે મને કોઈ આશ્રમમાંથી તો નતા લાવ્યા ને? કરણ, કેમ કંઈ પણ બોલે છે? થોડું તો સમજી વિચારીને બોલ. અરે ભાઈ, માનો પ્રેમ તો મળ્યો નહીં, મને તો બાપનો પ્રેમ નથી મળતો. બાપુજીને તો તું જ વાલો લાગે છે. તને ખબર નથી, પણ બાપુજી છે ને વારે ઘડીએ પક્ષપાત કરે છે. મને નાની નાની વાતમાં ખીજાય, અને તને મોટી વાત હોય તો કાંઈ ન કે મારો દીકરો મોટો બહુ ડાયો. વાતમાં ગામમાં એવું જ કહેતા ફરે છે. હા, તો તું સામા જવાબ આપી દે છે એટલા માટે એવું બોલે છે ને. તું કેમ દર વખતે એમને સામા જવાબ આપે? તું કેમ એ ભૂલી જાય છે કે એ આપણા બાપુજી છે? તો
તો એમની સામે એટલું બધું ના બોલવાનું હોય. હું નથી બોલતો એટલા માટે એ મને કંઈ નથી બોલતું. તું દર વખતે એમને સામો જવાબ આપી દે છે એટલા માટે તારી સાથે આવો વ્યવહાર રાખે છે. બાપનો પ્રેમ જોતો હોય ને તો બાપની મર્યાદા રાખવી જોઈએ. બાપની સામે ભાડ જીભ ન ચલાવાય. પેલા બાપ બનતા શીખી લેજો. કરણ, એને દીકરો બનતા આવડી ગયું, મને કે બાપ બનતા આવડવું જોઈએ. બાપુજી તમે છે ને થોડું છે ને સમજીને અને શાંતિથી અમને કંઈક કહી શકો. દર વખતે અમે તમને ક્યારે પણ મમ્મી વિશે પૂછીએ ને તો તમે આ રીતે જ અમને જવાબ આપો. અમે નાનાથી મોટા થયા, જ્યારે પણ તમને પૂછીએ ને તમે આ રીતે જ અમને જવાબ આપો, તો અમને પણ એ વસ્તુ નહીં ગમે. પણ વાત પ્રેમની હોય તો પ્રેમથી કરાય ને. એને વાત કરતા આવડે છે, એને કઈ વાત પૂછતા આવડે છે, અને એની સાથે તું પણ ચડી જાય છે. આ વાત પર પણ તમે ઝઘડો કરશો ને એ વિચાર સુદ્ધા નહીં આવે. કેવી રીતે સમજાવવા? બાપની સામે કેમ વાત કરાય એ ખબર પડતી નથી, અને બાપને ઉપદેશ આપવા નીકળી પડે.